હેલો ફ્રેન્ડ્સ, ગુડ ડે ટુ એવરીબડી. હું એચબી પટેલ આપ સર્વનો મારી એચબી ઇંગ્લિશ ગુરુ એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ લેક્ચરની અંદર તમને આર્ટિકલના એક મહત્ત્વના ટૉપિકની હું સમજણ આપીશ. અત્યાર સુધી તમે જે ભણ્યા છો એમાં માત્ર અ, એન અને ધના જ ઉપયોગો શીખ્યા છો કે સ્વર હોય તો આર્ટિકલ એન આવે અને વ્યંજનથી શરૂ થતું નામ હોય તો અ આવે, ડેફિનેટ નાઉન હોય તો આર્ટિકલ ધ આવે. એ આપણું રેગ્યુલર છે. પણ આની અંદર હું તમને વિશિષ્ટ ખાલી જગ્યાઓ સમજાવીશ કે જે એક્સેપ્શન રૂપ આપણી પરીક્ષામાં પૂછાતી હોય. ઘણી તૈયારી કર્યા પછી જ્યારે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય ને તો આપણું માઇન્ડ એમ કે આમાં તો જવાબ આવે જ નહીં અને ત્યાં જવાબ કહો તો આવતો હોય, અથવા આપણું માઇન્ડ એમ કે આમાં જવાબ આવે છે અને જ્યારે જવાબ કી મૂકાય ને ત્યારે એવું હોય કે જવાબ આવતો જ નથી. તો આ પ્રકારની કેવી ખાલી જગ્યાઓ છે હું તમને સમજાવું. સ્પેશિયલ યુઝીસ ઓફ આર્ટિકલ્સ, આર્ટિકલના વિશિષ્ટ ઉપયોગો. હવે અહીંયા તમે જુઓ છો બે ખાલી જગ્યાઓ મેં આપેલી છે. સી ઇઝ પછી બ્લેન્ક ખાલી જગ્યા આરતી, છોકરીનું નામ છે. આ આરતીની જગ્યાએ તમે રોમા પણ લખી શકો છો, મોના પણ લખી શકો છો, મેઘા પણ લખી શકો છો, કોઈ છોકરાનું નામ પણ લખી શકો છો, વિમલ, કમલ, અક્ષય, રાજ, કોઈ પણ લખી શકો છો. હવે તમે ગેઝ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ખાલી જગ્યામાં શું જવાબ આવે. પહેલો જવાબ તમે નક્કી કરો કે આમાં શું જવાબ આવે છે. આમાં જવાબ તો પહેલી દ્રષ્ટિએ આપણને એવું થશે કે કોઈ પણ અત્યાર સુધી તમને જે શીખવાડ્યું છે એમાં એવું હશે કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એની આગળ કોઈ આર્ટિકલ આવતો હોતો નથી. એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ એની આગળ કોઈ આર્ટિકલ આવતો હોતો નથી. એટલે એ નિયમ પ્રમાણે આપણે જોવા જઈશું તો અહીંયા સી ઇઝ પછી અહીંયા નો આર્ટિકલ, સી વોઝ આરતી નો. અહીંયા તફાવત શું છે તો આ વર્તમાનકાળ છે, આ ભૂતકાળ છે. અહીંયા કોઈ આર્ટિકલ આવતો હોતો નથી. આ તમે જાણો છો. ઇઝ ઇટ ક્લિયર? અત્યાર સુધી જે તમારી પાસે છે એ આટલું નોલેજ છે. હવે જે તમારે જોવાનું છે, હવે જે તમને બતાવું. હવે એના પછીનું તમે નેક્સ્ટ જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે અહીંયા સેમ ખાલી જગ્યાઓ આપેલી છે. જુઓ, અહીંયા તમે જોશો એટલે તમને ખબર પડશે કે સી ઇઝ મીરાબાઈ અને સી વોઝ મીરાબાઈ. અહીંયા સેમ આગળનું જે વાક્ય હતું એમાં સી ઇઝ આરતી હતું અને અહીંયા પણ સી વોઝ આરતી હતું. અહીંયા મીરાબાઈ છે. હવે તમે ગેઝ કરો કે આની અંદર આર્ટિકલ આવશે કે નહીં આવે. તો અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા સી ઇઝ છે, હવે અહીંયા મીરાબાઈ છે એટલે અહીંયા આર્ટિકલ અ આવશે. જ્યારે અહીંયા વોઝ છે, અહીંયા પણ મીરાબાઈ છે, અહીંયા કોઈ આર્ટિકલ નહીં આવે. હવે જો આ પ્રકારનું તમારે અંગ્રેજી ગ્રામર શીખવું હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એચબી ગ્રામર ગુરુને ફોલો કરી શકો છો, અથવા અમારા પોતાના ઓફલાઈન ક્લાસીસ ગાંધીનગર ખાતે સેક્ટર 22માં ચાલે છે, ત્યાં પણ તમે આવીને અંગ્રેજી શીખી શકો છો. કેમ આવે છે હું તમને આગળ સમજાવું છું. આ માટે મિત્રો આનું ગ્રામર છે, એના આખા નિયમો છે, સમજી લો. કેવા પ્રકારનું તો તમે આગળ તમને બીજી ખાલી જગ્યાઓ સમજાવું જોઈએ. હવે એ સેમ આ પ્રકારનું થયું. અહીંયા તમે જોઈ શકો છો. હી ઇઝ કાલિદાસ ઓફ સંસ્કૃત, હી વોઝ કાલિદાસ ઓફ સંસ્કૃત. સી ઇઝ લક્ષ્મીબાઈ, સી વોઝ લક્ષ્મીબાઈ. હવે અહીંયા કાલિદાસ છે, અહીંયા ઇઝ છે એટલે અહીંયા આર્ટિકલ અ આવશે. અહીંયા વોઝ છે એટલે અહીંયા કોઈ આર્ટિકલ નહીં આવે. અહીંયા ઇઝ છે એટલે અહીંયા આર્ટિકલ અ આવશે. અહીંયા વોઝ છે એટલે કોઈ આર્ટિકલ નહીં આવે. હવે મિત્રો આની અંદર એક નિયમ છે ગ્રામરનો કે જ્યારે ખાલી જગ્યા પછી આપેલું કોઈ ઐતિહાસિક નામ હોય, હવે એ ઐતિહાસિક નામની સાથે ઇઝ આપેલું હોય. હવે કાલિદાસ આપણને ખબર છે કે ઐતિહાસિક પાત્ર છે, અત્યારે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા નથી. તો જ્યારે ખાલી જગ્યા પછી કોઈ ઐતિહાસિક પાત્રનું નામ આપેલું હોય અને એ ખાલી જગ્યાની પહેલાં ઇઝ આપેલું હોય તો અહીંયા જે નામ હી આપેલું છે એ હી એટલે અન્ય વ્યક્તિ. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે એ હીનો મતલબ શું કરી શકીએ? વિમલ. તો અહીંયા કમ્પેરિઝન થાય કે આ વિમલ નામનો છોકરો સંસ્કૃતમાં એટલો બધો વિદ્વાન છે કે એને લોકો કાલિદાસ તરીકે ઓળખે છે. હવે તમે ધારો કે આ હીની જગ્યાએ વિમલ મૂક્યું તો વિમલની જગ્યાએ તમે કમલ પણ મૂકી શકો છો. તો આ કમલ નામનો છોકરો સંસ્કૃતમાં એટલો વિદ્વાન છે કે લોકો એને શાના તરીકે ઓળખે છે? કાલિદાસ તરીકે. એટલે અહીંયા શું થાય કે કાલિદાસ એ પ્રોપર નાઉન છે,
પણ જ્યારે પ્રોપર નાઉનની સરખામણી અન્ય નામ સાથે થાય એના જેવા ગુણ ધરાવતા બીજા વ્યક્તિ સાથે, ત્યારે એ પ્રોપર નાઉન કોમન નાઉન બની જાય છે. અને જ્યારે પ્રોપર નાઉન કોમન નાઉન બની જાય ત્યારે એની સાથે આર્ટિકલ અ અથવા એનનો ઉપયોગ કરવામાં આવે છે. આવું એક્સેપ્શન ખાલી જગ્યા વાપરી પરીક્ષામાં પૂછાતી હોય છે. પણ ગુજરાતની કોઈ ફેકલ્ટી, કોઈ એકેડમીમાં આટલું ડીપ તમને શીખવાડવામાં આવશે નહીં. જો તમને આવું અમારું ટીચિંગ ગમતું હોય તો અમારી આ ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને ઇંગ્લિશ ગ્રામર શીખવું હોય તો તમે ગાંધીનગર, આની અંદર અમારું એડ્રેસ આપેલું છે, ત્યાં આવીને ઓફલાઈન ક્લાસ પણ તમે કરી શકો છો. અમે ગેરંટી આપીએ છીએ કે પરીક્ષામાં જો 20 માર્કના પ્રશ્નો ગ્રામરના પૂછાય તો ઓછામાં ઓછા 20માંથી તમારા 17 જવાબો સાચા પડે એવું અમે ટીચિંગ આપીએ છીએ અને અમારી ગેરંટી હોય છે. હવે એ સેમ એ થયું, અહીંયા કાલિદાસ છે તો અહીંયા લક્ષ્મીબાઈ છે. જો લક્ષ્મીબાઈ એ ઐતિહાસિક પાત્ર છે. હવે લક્ષ્મીબાઈ ઐતિહાસિક પાત્ર છે તો અહીંયા સી આપેલું છે. તો આપણને ખબર છે કે લક્ષ્મીબાઈ ઝાંસીની મહારાણી, એક લક્ષ્મીબાઈ, તો એનું હિસ્ટોરિકલ નામ છે. તો અહીંયા સી, હવે લક્ષ્મીબાઈ અત્યારે અસ્તિત્વ નથી ધરાવતા સમજી લો, તો અહીંયા ઈઝ આપેલું છે, ઈઝ વર્તમાનકાળ બતાવે છે. તો અહીંયા જે આપેલી છોકરીને આપણે એવું સમજીએ કે આ રોમા, કે રોમા નામની છોકરીની અંદર એટલી બહાદુરી છે કે લોકો એને લક્ષ્મીબાઈ તરીકે ઓળખે છે. એટલે રોમા ઇઝ અ લક્ષ્મીબાઈ. આવું જો વાક્ય પરીક્ષામાં પૂછાય તો તરત તમને ખબર પડી જાય કે રોમાની કમ્પેરિઝન લક્ષ્મીબાઈ. જ્યારે એક નામની કમ્પેરિઝન બીજા નામ સાથે કરવામાં આવે ત્યારે બીજું નામ કોમન નાઉન બની જાય છે. હવે એક્ઝામ્પલ તરીકે રોમા નામની છોકરી એટલી બહાદુર છે એટલે લોકો એને લક્ષ્મીબાઈ કહે છે. તો બીજી કોઈ મોના નામની છોકરી હોય ને એ એટલી બહાદુર હોય તો લોકો મોનાને પણ લક્ષ્મીબાઈ તરીકે ઓળખે. એટલે લક્ષ્મીબાઈની કમ્પેરિઝન મોના સાથે પણ થઈ, લક્ષ્મીબાઈની કમ્પેરિઝન રોમા સાથે પણ થઈ. એટલે રોમા અને મોના પ્રોપર નાઉન બની જાય, જ્યારે લક્ષ્મીબાઈ એ શું બની ગયું? કોમન નાઉન. એટલે અહીંયા આર્ટિકલ આવી ગયો. જ્યારે અહીંયા વોઝ શું થયું? તો વોઝ ભૂતકાળ બતાવે છે. હવે અહીંયા જે સી આપેલું છે એ સી કોના માટે વપરાયું છે? લક્ષ્મીબાઈ. એટલે આગળવાળું સર્વનામ પાછળવાળા નામ માટે જ વપરાયેલું હોય તો પોતાના માટે કોઈ આર્ટિકલ આવતો હોતો નથી. પણ અહીંયા જે સી આપેલું છે એ આ લક્ષ્મીબાઈ માટે વપરાયેલું નથી. કેમ નથી વપરાય? કે લક્ષ્મીબાઈ અત્યારે નથી. તો અહીંયા ઈઝ આપેલું છે, ઈઝ વર્તમાનકાળ છે, અને સી એ કોઈ અન્ય વ્યક્તિનું નામ છે. તો આ પ્રકારનું ગ્રામર તમારે શીખવું હોય તો તમે અમારી આ યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો છો. તેમજ અમારા ત્યાં આવીને ઓફલાઈન ક્લાસીસમાં પણ જોડાઈ શકો છો. એ માટે તમારે વધારે પ્રેક્ટિસ માટે મેં અહીંયા સેન્ટેન્સીસ આપ્યા છે, એનો તમારે ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવી જશે. બીજું, આની અંદર તમારે અમારો આ વોટ્સઅપ નંબર છે 9427480502 અને આ કોલ માટે છે 7096962930. ગાંધીનગર અમારા ખુદના સેક્ટર 22માં આ ઇંગ્લિશના ક્લાસીસ આવેલા છે. વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખીને આજે સરકારી સેવાઓમાં કાર્યરત થયેલા છે. તો આ પ્રકારનો અંગ્રેજી શીખવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે ઓફલાઈન ગાંધીનગર આવી શકતા હોય તો અમારા ક્લાસમાં આવીને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ઓકે, ચલો, સી યુ, ગુડ બાય, ગુડ ડે, જય હિન્દ.